એપિસોડ 12 ઓફ તપની વાત. તો આજે આપણી જોડે શ્રી વિજય કેશવ ગોડીજી સંઘના તપસ્વી રત્નો જોડાયા છે. લલિતા આંટી, હસુમતી આંટી અને ઈલા આંટી. તો ચલો સાંભળીએ આજે એ લોકોને આપણી જોડે શું વાત કરવી છે. તો આંટી, તમે અહીંયા આપણા ગોડીજીને આજુબાજુ તો બીજા 7 દેરાસર છે, તો ગોડીજી દેરાસર પ્રત્યે કે ગોડીજી દાદા પ્રત્યેનું આટલું આકર્ષણ કઈ રીતે? અમે શું ગોડવાલ તો રોજ જતા હતા દેરાસરમાં, પણ અહીંયા 4 મહિના દેરાસરમાં મારા સાહેબ હોય ને એટલે વખ્યાને અહીંયા આવવાનું થતું હતું રોજ. પછી ક્યારેક ઈચ્છા થાય તો પૂજા પણ અહીંયા કરવાની. એટલે ને મને 10 વર્ષથી છેલ્લો ભાવ હતો કે જ્યારે બી ગોડીજીમાં વર્ષી તપ થશે ને તો હું વર્ષી તપ અહીંયા જ કરીશ. એટલે દાદાએ તમારું નામ લખી હા, કાઢ્યું. નામ લખી કાઢ્યું. સરસ સરસ. હસુમતી આંટી, તમે તો વર્ષિતપમાં ખાલી નાણની ક્રિયા જોવા આવ્યા હતા, તો આજે હવે વર્ષિતપ ઉપાડી પણ લીધું, તો એની પ્રેરણા કઈ રીતે? એ મને સાધ્વીજી, હું એ દિવસે 22મી આંબીની ઓળી પાડવાની હતી. તો સાધ્વીજી મારા 2 વર્ષી તપ થઈ ગયેલા હતા. તો સાધ્વીજી મહારાજ કે ના બસ તમે વર્ષી તપ કરો. બેન સાહેબજી મારે 2 વાર વર્ષી તપ થઈ ગયા છે. તો મેં કીધું ના બસ મને કીધું બસ. અને એક મેં એ ગુરુનું માન રાખ્યું અને એ મેં વર્ષી તપ મારે શરૂ કર્યું છે. મને કોઈ સપનામાં બી હજી બી મને એમ થાય છે કે આ સપનામાં બી મારે વર્ષી તપ નહોતો. સરસ સરસ. ઈલા આંટી, તમને ગોડીજી દાદાનું વર્ષિતપની પ્રેરણા ક્યાંથી મળી? મને વર્ષી તપ તો કરવાની ભાવના ઘણી હતી, પણ આ મને વર્ષી તપ કરવાની ભાવના ઘણી હતી, પણ આ મેં પહેલાં તો વિચાર્યું જ નથી કે હું આ મોટું તપ કરીને મેં આંબેની હોળી ઉપર જ મેં 58ની હોળી ઉપર જ આ વર્ષી તપ કર્યો છે. અને મારા ભાઈનો ઘણો સપોર્ટ હતો એટલે એને મને હિંમત આપી, એટલે મારો આ વર્ષી તપ આંબેની હોળી પર મેં ઉપાડીને પૂર્ણ કર્યું. ખૂબ સરસ છે આંટી. આંટી, અહીંયા આપણા સંઘની આજુબાજુ તો કેટલા બધા બીજા વર્ષિતપ પણ થાય છે મુંબઈ નગરીમાં, તો તમને આ વર્ષિતપ અલગ કઈ રીતે લાગે છે? મને દર અઠવાડિયે દર બેસણામાં અલગ અલગ ડે હોય, તો અલગ અલગ રેસનું કોમ્પિટિશન હોય, તો મજા આવે. પછી બધાને ગિફ્ટ આપે છે અલગ અલગ, બધા અલગ અલગ ફર્સ્ટ પ્રાઇઝ આપે, કોઈને પહેરીને આવે તો એમાં બહુ મજા આવે. એટલે ડે સેલિબ્રેટ થાય એટલે બહુ સરસ થાય છે. સરસ સરસ. આંટી, તમને તો તમારા ડોટર કહેતા હતા કે તમે કાંદીવલી શિફ્ટ થઈ જાઓ અને એકલા અહીંયા રહો છો, તો એકલા વર્ષથી તો તમે અહીંયા મતલબ એકલા હાથે બધું કામ ને બધું પહોંચે તો? બધું મારી જાતે કરું છું. અને એને મને મેં કીધું કે મને તો અહીંયા રહેવા દે. તો મને 1 વર્ષ એટલે ગોડીજી દાદા પર એટલી શ્રદ્ધા છે મને કે મને તો 1 વર્ષ અહીંયા રહેવા દે, પછી હું ત્યાં આવતી રહીશ કાંદી. એટલે બસ દાદાના કારણે દાદા પર શ્રદ્ધા. ખૂબ સરસ આંટી. અને ઈલા આંટી, તમે તો આટલા વર્ષોથી ગોડીજી સંઘના મેમ્બર છો, તો તમે તો 200મી સાલગીરા પણ જોઈ હશે, તો એનો અનુભવ કેવો હતો? 200મી સાલગીરા તો એકદમ જોરદારની હતી. અને જે 15 દિવસનો ઉત્સવ છે અને પદ્મસાગર મહારાજ સાહેબની નિશ્રામાં જે થયો છે અને જે આખા વિશ્વમાં ડંકો વગાડી દીધો છે અને આખા વિશ્વમાં બધાને મીઠું મોઢું કરાવી દીધું છે, એ જોઈને બધાને આશ્ચર્ય થઈ છે. એ જોઈને બધા અહીંયા ગોડીજી દાદાની પૂજા કરવા આવે છે. હા, સાચી વાત છે આંટી. તો હવે બી પાછી આપણી સાલગીરા આવે જ છે, તો બધાને પ્રણામ અને વેલકમ છે. 200મી 13મી સાલગીરા જે 7મી મેના છે, તો બધા આટલા પ્રાચીન દેરાસરમાં જરૂર પધારજો. અને આપણી તપની વાત તો ચાલતી રહેશે, તો આપણે નવા એપિસોડ સાથે પાછા મળશું. ત્યાં સુધી પ્રણામ.